એટલે જેટલું બને તેટલું સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહ્યું, એક ચિત્ત લગાવો. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, હું ન હતા, તમે ન હતા, પવન નહોતો, હીરાના પ્રકાશ હતા, ચાંદો સૂરજ જેદી નહોતા, પૃથ્વી પણ ન હતી. કોણ હતું? આ દુનિયામાં બ્રહ્માની ઉત્પત્તિ ન હતી ત્યારની વાત છે. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં સુતેલા છે. એની નાભી કમળથી, નાભીએથી એક કમળ ઉત્પન્ન કર્યો છે. કમળમાં બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. એનાથી આગળ પવન નહોતા, ચાંદો સૂરજ નહોતા, પૃથ્વી પણ ન હતી, અને બ્રહ્માય પણ ન હતા. રહી વાત વિષ્ણુની, વિષ્ણુ પણ ન હતા. ત્યારે કોણ હતું? ત્યારે શક્તિ સમાગમ કરી 3 ઉત્પન્ન કીધા. એક વિષ્ણુ ભગવાનના નાભી કમળથી કમળ નીકળ્યું, કમળમાંથી બ્રહ્માજી રહ્યા. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી કેટલા વર્ષ સુધી તેમાં રહ્યા. અને એમ થયું કે આ નાળવાની અંદર જાવું તો ખરા. અને બીજાનું નામ, સ્ત્રીનું નામ રહ્યું શત્રુપા રહ્યું. આ શરીર છે એ મનુ છે, અર્ધ શરીર એ શત્રુપા છે. હજી પણ તમારા આ હાથ જેટલો હશે, એનાથી થોડોક આ હાથ ઝીણો હશે. શિવ અને શક્તિના સ્વરૂપથી એ પ્રગટ થયું. અને 2 પુરુષ 2 ભાગ કરી એમાં મનુ મહારાજના પ્રજાજનથી મનુષ્ય એવું નામ પડ્યું. પછી આપણે માણસ કર્યું, એને અપભ્રષ્ટ થઈને માણસ. આપણે કહીએ માણસ તો થા, પશુને એમ ન કેવું પડે તું પશુ થા. કોઈ જેસીબીને એમ ન કેવું તું જેસીબી થા, પણ માણસને એમ કેવું પડે તો માણસ થા. શું કામ? માણસ તો હોય જ છે, પણ માણસ છે ને ક્યારે જન્મતો નથી. પ્રશ્ન પાછળ જવાબ, માણસ ક્યારે જન્મતો નથી. તમારા પાસે જવાબ છે. તમે કોઈ દિવસ એમ કીધું ભાઈ અમારે અહીંયા પેડા ખાઈ જજો, માણસ જન્મો છે? ક્યારે નહીં. દીકરો જન્મી કે દીકરી જન્મી, માણસ તો બનવું પડે છે બાપ. જેમ અંગડે ચરીને ઘડશે, ઘરના ઘાવ માથડે પડશે, ઈ સંકટને સહી સહી પાણા, પછી તું ઈશ્વર બની જાજે. એને માણસ બનવું પડે છે. અને સૃષ્ટિનું સર્જન થયું, 10 પુત્રો ઉત્પન્ન કર્યા. અને ક્યાંય નદી, ક્યાંય ડુંગર, ક્યાંય પર્વત, ક્યાં ખીણ, ક્યાંય વહેતું પાણી, એવું બધું સૃષ્ટિનું સર્જન કર્યું. પ્રભુની કળાને કોઈ પાર ન પામી શકે. વેદોએ પણ જેની નેતિ 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 કહી અને શરણાગતિ સ્વીકારી છે. એમાં પહેલા પૃથ્વીને ઉત્પન્ન કરી, આ ધરતીને, આ અગ્નિને, આ વસુંધરાને, આ જમીનને ઉત્પન્ન કરી. અને અહીં પૃથ્વી બરોબર સ્થિત થઈ